ગીર સોમનાથમાં રિસોર્ટમાં સટ્ટાકાંડ પર હવે મોટો ખુલાસો ઝડપાયેલા આરોપીમાંથી એક નગરસેવક હોવાનો પણ ખુલાસો થયો। પાટણના ચાણસ્માનો નગરસેવક નિકોળિયો સટોડિયો ચાણસ્મા વોર્ડ નંબર 6 નો કોંગ્રેસનો કોર્પોરેટર ચિરાગ પટેલ સટોડિયો નીકળ્યો છે। કોંગ્રેસ કોર્પોરેટર ચિરાગ પટેલ રિસોર્ટમાં સટ્ટો રમતો ઝડપાયો। અગાઉ પણ ચુકારતામાંથી ચિરાગ પટેલ ઝડપાઈ ચૂક્યો છે, ત્યારે આ બીજી વારની ઘટના કે જે આ નગરસેવક છે કોંગ્રેસનો તે સટોડિયો નીકળ્યો છે। તો પાટણના ચાણસ્માનો જે સટોડિયો છે તે નીકળ્યો છે। વોર્ડ નંબર 6 નો કોંગ્રેસનો કોર્પોરેટર ચિરાગ પટેલ સટોડિયો નીકળ્યો છે। અગાઉ પણ આ ચિરાગ પટેલ આ જ પ્રકારે સટ્ટો રમતા ઝડપાઈ ચૂક્યો છે। એક રિસોર્ટમાં આ પ્રકારે સટ્ટો રમાડવામાં આવતો હતો ને ત્યાંથી આ ચિરાગ પટેલ અગાઉ પણ ઝડપાયો છે, ત્યારે ફરી એક વખત આ જ પ્રકારે સટ્ટો રમતો જે ચિરાગ પટેલ છે તે ઝડપાયો છે। અને આ ચિરાગ પટેલ બીજું કોઈ નહીં પરંતુ વોર્ડ નંબર 6 નો કોંગ્રેસનો નગરસેવક છે। વધુ માહિતી સાથે સંવાદદાતા એઝાઝ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે એઝાઝ, કોંગ્રેસનો નગરસેવક જ કોર્પોરેટર જ ફરી એક વખત સટોડિયો નીકળ્યો છે, શું વધારે વિગત, કેટલો મુદ્દામાલ ત્યાંથી જપ્ત કરવામાં આવ્યો? ગીર સોમનાથ સ્ટેટ મોનિટરિંગ સ્ટેલે એસએમસી દ્વારા એસએમસી રેડ કરી હતી ને તે બોરવાલ સ્થિત ગીર લાયન ક્લબ ઓફ ફાર્મા રિસોર્ટમાં આઈપીએલના બે વ્યક્તિ છે જે સટ્ટો રમાડતા હતા ને તે દરમિયાન એસએમસીને બાતમી મળી હતી ને બાતમીના આધારે બે જે લોકોની અટકાયત કરી હતી। એમાં જે એક વ્યક્તિ જે પકડાયો છે તે ચાણસ્મા નગરપાલિકાનો કોર્પોરેટર નીકળ્યો છે, ચિરાગ પટેલ છે। તે આ વખતે ચૂંટણીના અંદર વોર્ડ નંબર 6 ના અંદર ઉભેલો હતો અને તે જીતેલ હતો કોંગ્રેસમાં હતી અને ફરીથી તે એસએમસીના ઝપેટામાં આવે છે। એટલે કહી શકાય કે 2 મહિના અગાઉ ચાણસ્મા શહેરના અંદર સ્પોર્ટ ક્લબના અંદર પણ ચિરાગ પટેલ સંડવાયો હતો અને તે પોતે પકડાયો હતો। ફરીથી આ કોર્પોરેટર છે તે ગીર સોમનાથના અંદર જે આઈપીએલ નો સટ્ટો રમાડતો હતો અને તે ફરીથી એસએમસી પકડ્યો। એટલે કહી શકાય કે જે ચૂંટણી પહેલા પણ ચૂંટણી જાહેર થઈ નથી તે પહેલા જ ચિરાગ પટેલ કોર્પોરેટર તરીકે તેનું નામ નોંધાયું હતું અને તેને કોંગ્રેસે મેન્ડેટ પણ આપ્યું હતું અને આ વખતે ચિરાગ પટેલ છે તે નગરપાલિકાની ચૂંટણીમાં તે વોર્ડ નંબર 6 માંથી જીતેલ હતો, પરંતુ ફરીથી ચિરાગ પટેલ છે જે એસએમસીમાં ઝડપાયો છે તેને લઈને હાલ તો ચર્ચાનો વિષય બન્યો છે। જી એઝાઝ, સમગ્ર માહિતી બદલ આભાર।